નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂતો નોંધણીની તારીખમાં લંબાઈ, ફાર્મર રજિસ્ટ્રી તારીખમાં ફેરફાર થયો છે। શાળાઓમાં મળશે ભોજન, પરિણીત લોકોને 46,000 રૂપિયા। આજના ખેડૂત સમાચાર। ફરીવાર શરૂ થયું છે ખેડૂત આંદોલન। ઉત્તરાયણ માટેનું નવું જાહેરનામું, દેવમાફી અંગે માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ડ્રોન ખરીદવા માટે મળશે 70% સબસિડી। મહિલાઓને 37,000 સહાય, 15,000 રૂપિયાની લોન મળશે। રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે। વિવિધ જગ્યાએ 10,500 કેમેરા લાગશે। મફત ઘર સહાય યોજના, વીજળી ખરીદવા માટે સરકાર કરશે તમને ટેકો। ખેડૂત લોન માટે સમાચાર, પશુ ખરીદવા સહાય, મફત ગેસ કનેક્શન, 2,000 રૂપિયાનો હપ્તો પાછો લેવામાં આવશે। ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। ચોખા ખાતા પહેલાં આ વિડીયો જોઈ લેજો। આજના સોના ચાંદીના તાજા ભાવ। તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે તે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રેશન માટેની જે તારીખ છે એમાં લંબાવવામાં આવી છે, જેમાં ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગતની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 2,000 રૂપિયાનો આગામી હપ્તો ખેડૂતોને મળશે, એ માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવેલ છે, એટલે કે ફાર્મર રજિસ્ટ્રી ચેક કરાવવું પડશે। જેમાં તમે બે રીતે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો, એક સેલ્ફ રજિસ્ટ્રેશન એટલે કે પોતાની રીતે, અને એક CSC ખાતે જઈ અથવા તો VCA ઓપરેટર પાસે જઈ। જો આપ ખેડૂતો હો અને આગામી હપ્તો લાભ મેળવવા માટે ખેડૂતો નોંધણી કરાવવા માટેના જે તમામ ડોક્યુમેન્ટ લઈને તમે કોઈપણ જગ્યાએ જતા હોય તો ખાસ કરીને આ સમાચાર જોઈ લેજો, કારણ કે મિત્રો આપ આગામી હપ્તોના લાભ લેવા માટે માંગતા હો તો ખેડૂત નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા આપનો આગામી હપ્તો છે બંધ થઈ શકે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂત લાભાર્થીએ 25/11/2024 સુધીમાં ખેડૂત નોંધણી પૂર્ણ કરવાની, તેમજ બાકીની ખેડૂત ખાતેદારોએ 30/3/2025 સુધીમાં છે એક ખેડૂત નોંધણી ફરજિયાત કરાવી લેવાની રહેશે। એટલે કે મિત્રો હવે ખેડૂત નોંધણી કરાવવા માટે જે છેલ્લી તારીખ આપવામાં આવી હતી એમાં 3 મહિનાનો છે એ સમયગાળો વધારવામાં આવ્યો છે। મિત્રો, 31 માર્ચ 2025 સુધી તમે ખેડૂત નોંધણી છે કરાવી શકો છો, જેમાં જમીનના સર્વે નંબર 7, 12, 8ની જે નકલ છે એમાં સામેલ તમામ સંયુક્ત ખાતેદારની ખેડૂત નોંધણી છે કરાવવી ફરજિયાત રહેશે। એટલે કે તમારી જમીનની અંદર 7, 8, 12ના નંબરની અંદર જો 5 ખેડૂત મિત્રો હોય તો 5 જણાને છે એ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવાનું છે। જો 3 ખેડૂત મિત્રોનું નામ છે એ જમીનમાં હોય તો 3 ખેડૂત મિત્રોએ નામ છે એ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી પડશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો શાળાઓમાં મળશે હવે ભોજન। મિત્રો, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાળવાટિકાથી ધોરણ 8 સુધીના જે વિદ્યાર્થીઓ છે એને PM પોષણ યોજના આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક આહાર, અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા છે આપવામાં આવશે। મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર અલ્પાહાર છે એ યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપેલા પઢાઈ ભી પોષણ ભી ના ધ્યેયને સરકાર દ્વારા છે એ સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો પરિણીત લોકોને 46,000 રૂપિયાની સહાય। તમે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે NPS ખાતામાં દર મહિને કે વાર્ષિક તમારી સુવિધા અનુસાર પૈસા જમા કરાવી શકો છો। તમે માત્ર 10,000 રૂપિયા સુધીનું છે એ જે જનધન યોજના અંતર્ગત ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકતા હોય તો તમે માત્ર 1,000 રૂપિયા ભરીને તમારી પત્નીના નામે NPS એકાઉન્ટ પણ ખોલાવી શકો છો। NPS ખાતું 60 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે। નવા નિયમો હેઠળ જો તમે ઈચ્છો છો તો તમારી પત્નીની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી તમે NPS એકાઉન્ટ છે એ ઓપરેટ કરી શકો છો। આ રકમ તમારા વૃદ્ધાવસ્થા માટે તાજવીજ તરીકે છે કામ કરશે, કારણ કે તે સમયે તેમને પૈસાની સાથે સૌથી વધુ જરૂર પડતી હોય છે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો સૌરાષ્ટ્રના લસણમાં મળે છે 25 થી 50 રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે। એરંડાની બજારમાં છે એ વધઘટ જોવા મળી રહી છે, તેમ છતાં ભાવ વધવાની આશાઓ રહેલી છે। હાલમાં મિત્રો ઊંચા ભાવ 1,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે, તો આજે કપાસની બજાર છે એ 1,585 રૂપિયા ઊંચી સપાટીએ
પહોંચી છે। જ્યારે મિત્રો એવરેજ 1460 રૂપિયાની સપાટીએ કપાસનો ભાવ હોય અને કાળા તલનો ભાવ છે એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો ટેન્ડર જાહેરાતની અસર છે એ થઈ રહી છે। 2000 રૂપિયાથી 4300 રૂપિયા સુધી છે એ ખર્ચ છે જોવા મળી રહ્યો છે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ફરીવાર શરૂ થયું છે ખેડૂત આંદોલન। જી હા મિત્રો, દિલ્હીને ફરી એક વખત ખેડૂતના આંદોલનનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો નોઈડા ગેટ, નોઈડા તેમજ જે આસપાસના વિસ્તારો છે જિલ્લાઓમાંથી હજારો ખેડૂતો 2 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। લગભગ 3 કલાક સુધી ચાલતી ઓથોરિટી સાથેની જે બેઠક છે એ પછી ખેડૂતોએ આ નિર્ણય લીધો છે, જેમાં ખેડૂતોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી। તેમ છતાં કોઈ સકારાત્મક પરિણામ મળી શક્યું નથી। ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે વહીવટતંત્રને અનેક માર્ગો ઉપર ટ્રાફિક એડવાઇઝરી છે એ બહાર પાડવામાં આવી છે। મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર 1 ડિસેમ્બરના રોજ પોલીસ, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગેટ નોઈડા ઓથોરિટી અને યમુના ઓથોરિટીના અધિકારીઓ સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતો તરફથી અનેક મહત્વપૂર્ણની જે માંગણીઓ છે એ મૂકવામાં આવી હતી। જોકે અધિકારીઓએ ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે પછી જોઈએ તો ખેડૂતો નોંધણી અંતર્ગત ખેડૂતોએ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓની માંગણી જો લઈને સરકાર દ્વારા દિલ્હી સરકાર કૂચ કરશે। ખેડૂતોને જણાવ્યા અનુસાર જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેમનું આંદોલન છે ઉગ્ર બની જશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ઉત્તરાયણ માટેનું નવું જાહેરનામું છે બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર મિત્રો અમદાવાદમાં ચાઇનીઝ દોરી, ટુક્કલ તેમજ વેચવા ઉપર અને ઉડાડવા ઉપર, ધાબા કે ઉપર છે એ લાઉડસ્પીકર વગાડવા પર કોઈ પણ વ્યક્તિ સમાજ કે ધર્મની લાગણી દુભાવતા હશે અથવા ઉશ્કેરણીજનક લખણો લખી અને પતંગ ઉડાડતા હશે એ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત કપાયેલ પતંગો જાહેર માર્ગો ઉપર પકડવા જતાં લોકો વિરુદ્ધ પણ છે કાર્યવાહી થશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો દેવામાફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મિત્રો દેવામાફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એક વખત મામલો છે ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેની ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવામાફી કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતો દેવામાફ અને પાક માફ છે એ થતો હોય છે, પાક ધિરાણ લોન માફ થતી હોય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી એ અંગે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જણાવજો। જ્યારે આ વખતે ફરી એક વખત ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એક વખત દેવા માફીનો મુદ્દો છે ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણામાં જે ભાજપ સરકાર છે એમના દ્વારા ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનો જે સંપૂર્ણ દેવા માફ છે એ કરવામાં આવ્યું છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ દેવા માફ ખેડૂતોનું થવું જોઈએ। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં હવે સીએનજી ગેસના ભાવમાં છે એ વધારો જોવા મળ્યો છે। ગેસ સિલિન્ડરના ભાવ મોંઘા થયા છે। મિત્રો સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત ગેસ એટલે કે ગુજરાત ગેસ એજન્સી છે એમના દ્વારા ગેસના ભાવમાં છે એ 1.50 એટલે કે 1.5 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। હવેથી પ્રતિ કિલો ગેસનો ભાવ છે 77.76 રૂપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે। ત્યાર પછી જોઈએ તો સમાચારમાં આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવ પણ મોંઘા થયા છે। મિત્રો વહેલી સવારથી જ મોંઘવારીનો વધુ એક ભાર ઝીક્યો છે, જેમાં આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 18.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, તેમજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ વધારો દેશભરમાં છે એ લાગુ કરવામાં આવ્યો છે, એટલે કે જે 19 કિલોનો ગેસ સિલિન્ડર છે એમાં આ ભાવ લાગુ થશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ડ્રોન ખરીદવા માટે મળશે 70% સુધીની સબસિડી। મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન્સ ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી છે આપી રહ્યા છે, જેમાં ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને
કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્થાનક યુવાનો, SC ST કેટેગરી અને મહિલા ખેડૂતોના તેમના લાભ લઈ શકે તે માટે કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોન ખરીદી ઉપર 100% છે એનાથી અથવા તો 10 લાખ રૂપિયા સુધીની છે ગ્રાન્ટ મળશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મહિલાઓને 37,000 રૂપિયાની સહાય મળે છે। જ્યારે તમે કરેલી અરજીઓ એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા જે બેંક એકાઉન્ટ નંબર છે એના ઉપર 37,500 રૂપિયા જમા કરવામાં આવશે। જેમાં મિત્રો બાળકના નામે જન્મ પહેલાં 17,500 અને બાળકના નામે જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરવામાં આવશે। અને મિત્રો આ યોજના હેઠળ ટોટલ 37,000 રૂપિયાની મહિલાઓને સહાય આપવામાં આવે છે। તો મિત્રો સમાચાર એવા છે કે તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે રૂપિયા 37,500ની સહાય। શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો PM વિશ્વકર્મા યોજનામાં 15,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે। મિત્રો PM વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5%ના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા, બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને આ સાથે જ કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે। યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવે છે અને આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે। સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવે છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદરૂપ કરશે। જેમાં મિત્રો સુથાર, હોડી બનાવનાર, લૌહાર, તાળા બનાવનાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડા બનાવનારાઓ આ તમામ લોકોનો સમાવેશ વિશ્વકર્મા યોજના અંતર્ગત થાય છે અને વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને મળશે ફાયદો। મિત્રો NFS કાર્ડ ધારકો માટે આવક મર્યાદા જે 1.5 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા કરવાની સરકાર છે એ વિચારણા કરી રહી છે। હાલ મિત્રો આવક મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની છે। સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડર્સની સંખ્યા છે વધશે અને વધારે ખેડૂત લાભાર્થી છે એ એમને રેશન કાર્ડ દીઠ કાઢી આપવામાં આવશે। મિત્રો ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે આપવામાં આવશે અને આ યોજનાને પણ લંબાવવામાં આવશે, જેમાં NFS કાર્ડ ધારકો માટે આવક મર્યાદામાં છે 1.5 લાખ રૂપિયાથી છે 2 લાખ રૂપિયા સુધીની સારવારની જે શરૂઆતી છે એ સહાયની વિચારણા કરવામાં આવી રહી છે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાવવામાં આવશે। રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,000થી પણ વધારે એટલે કે 10,500 કેમેરા લગાવશે। મિત્રો વડોદરા, સુરત સહિત રાજ્યના 54 શહેરોમાં CCTV લગાવવામાં આવશે અને રાજ્યમાં એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટો રાખવામાં આવશે। રાજ્યના 12,000 જંકશન છે એમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે। 2,000 જંકશન માફ કરજો મિત્રો। વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ છે જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સ અને તપાસ તેમજ સલામતી અને શહેરી ગતિશીલનો અભાવ। તો આ તમામ યોજના અંતર્ગત 10,500 જેટલા છે CCTV કેમેરા લગાવવામાં આવશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મફત ઘર સહાય યોજના સામે આવી રહી છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે એમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો પણ સમાવેશ થાય છે। તો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન ઉપર પાકું મકાન બનાવવા માટે રૂપિયા 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર 1,30,000 રૂપિયાની નાણાકીય સહાય છે આપવામાં આવશે એટલે કે પૂરી પાડવામાં આવશે। આ સિવાય 90 માનવ દિવસની જે કામગીરી છે મનરેગા હેઠળ એમાં રોજગારીની સહાય રૂપિયા 17,280 રૂપિયા આપવામાં આવે છે। આ ઉપરાંત 12,000 રૂપિયાની સહાય છે શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવશે। તો મિત્રો આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય છે મળી શકે છે અને મફત ઘર સહાય છે યોજના અંતર્ગત પાકું ઘર પણ મળી શકશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે, જેમાં વીજળી ક્ષેત્રે સરપ્લાઇઝ
ગુજરાત હવે વીજળી ખરીદશે, જેમાં સરપ્લસ ગુજરાત છે એમાં રાજ્યમાં વીજળી માટે ખેડૂતોની જે ફરિયાદો છે એ મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ રાજ્ય સરકારે 700 મેગાવોટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાને કારણે પણ વીજળીની માંગમાં વધારો થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા સરકાર અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. હાલ મિત્રો રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો પણ વપરાશ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે હવે રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂત લોન મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4% રાહત દરે છે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. વીમો પણ મળે છે અને આ કાર્ડ ધરાવતા ખેડૂતને અકસ્માત વીમા કવચ પણ મળે છે, જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે. અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત 1998માં આ ફેરફાર કરવામાં આવ્યો. તે બાદનો ફેરફાર સૌથી મોટો છે, જેમાં જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો SBIની વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ છે ચૂકવવો પડશે. અને બેક કાર્ડ આ કાર્ડ માટે ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દર છે એ લોન આપશે, જેમાં 50,000 રૂપિયા સુધીની જે KCC લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 થી 4% દરે લોન આપવામાં આવે છે. તેમ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર છે એ 2 શાખામાં જઈ અને અથવા તો ઓનલાઈન મોડ દ્વારા પણ તમે અરજી કરી શકશો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો પશુ ખરીદવા માટે સહાય મળશે, જેમાં પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈપણ ગેરંટી વિના 1,60,000ની સહાય છે એ લોન મળે છે. જો કે લોનની રકમ 3 લાખ રૂપિયા સુધી વધારી શકાશે અને આ લોન પર ખેડૂતોએ 7% વ્યાજ છે ચૂકવવું પડશે. જો તમે સમયમર્યાદા પહેલાં સમયસરની લોન છે એની રકમની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબીટ આપવામાં આવશે. એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના વ્યાજ દરે તમારે છે એ લોનની રકમ ચૂકવવાની રહેશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મફત ગેસ કનેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજના 2.0 યોજના અંતર્ગત શરૂ કરી ત્યારથી લઈને આ યોજના હેઠળ 75 લાખથી વધુ મફત LPG કનેક્શન છે આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ LPG કનેક્શન મળશે. કેન્દ્રની મોદી સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે પણ 1,650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ધારકોને 300 રૂપિયાની સબસિડી સહાય મળે છે, જે અંતર્ગત મફત ગેસ કનેક્શન છે એમાં ફેરફાર થયો છે. હવે મિત્રો ચોખા ખાતા પહેલાં આ વાંચજો, કારણ કે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ચોખાના કીડાઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી. ચોખાને ધોઈને ઉકાળવાથી તેમાં રહેલા કીડા બેક્ટેરિયાઓ મરી જાય છે. તેથી જે દવાઓ છે એ કરવામાં આવે છે તે સ્વાસ્થ્યને અસર કરતા નથી. જીવાતવાળા ચોખા ખાવાથી પાચનની સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ આ સમસ્યા એટલી ગંભીર નથી. તેમજ મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2000નો હપ્તો છે એ પાછો લેવામાં આવશે, એટલે કે પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને PM કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ PM કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ સાથે તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલમાં બંધારણીય પદ ધરાવે છે અને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, CA વગેરે છે તો એમને આ યોજના અંતર્ગત લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે તો સરકાર તેની પાસેથી વસૂલ કરશે. અને PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે પણ તમારે યોજનાના તમામ નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. તો આ જ પ્રમાણે છે PM કિસાન યોજના અંતર્ગતનો 2000નો હપ્તો છે પરત લેવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળે છે, જેમાં ગુજરાતના રાજ્યના ખેડૂતો ઉપર દુકાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિકાસ કિસાન સહાય યોજના છે
એ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33 થી 60% નુકસાનનું વળતર છે આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાની થયું હોય તો વધુમાં વધુ જે ગ્રાન્ટેડ છે એ માટે ગેરંટેડ માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ જોઈ લઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી રહ્યા છે, જેમાં આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે જ નવો ભાવ છે 71,650 રૂપિયા સુધી થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ 70,950 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 760 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એ સાથે જ નવો ભાવ છે 78,160 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ 77,400 રૂપિયા હતો, તેમજ આજે ચાંદીના ભાવમાં છે 2,000 રૂપિયાનો વધારો થયો છે. અને ચાંદીના ભાવમાં જે વધારો થયો છે એમાં 91,500 રૂપિયા જે ચાંદીનો 1 કિલોનો ભાવ છે અત્યારે થઈ ગયો છે. તો આ પ્રમાણે મિત્રો સોના ચાંદીના ભાવમાં લગ્નની સિઝન આવતા જ અચાનક ભાવમાં વધારો જોવા મળતા લગ્ન સિઝનમાં છે એ ભારે નુકસાન પહોંચાડી શકે છે. તો મિત્રો આ પ્રમાણે સોના ચાંદીના તાજા ભાવમાં છે એ વધઘટો જોવા મળી રહી છે અને આપણે પણ આજના વિડીયોમાં એ પણ દરેક માહિતી સમાચાર જોઈએ છે જે તમને સારા અને ઉપયોગી બની રહે. તો મિત્રો આજના દરેક માહિતી સમાચાર તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી, આ વિડીયો, આ સમાચાર છે શેર કરી દેજો.